કાર્યક્રમમાં સતત દોડવાનું અને સતત મોનિટરિંગ કરવાનું, યુવાનોને ભેગા કરવાના, ક્યાંય પણ અત્યાચાર ન હોય ત્યાં પહોંચવાનું, ગમે તે કોળી સમાજના નેતા હોય એ કોળી વિરોધમાં બોલે એટલે સૌથી પહેલું નિવેદન આપવાનું અને એમને તાકાત બતાવી દેવાની. અને કોળી સમાજના યુવાનોને રોજગાર નહોતો તો હજારો યુવાનોને રોજગાર આપ્યો અને પોતાનું પરિવાર છોડી અને આત્મવિલોપન કરવા માટે બગદાણાની વાડીઓમાં આ એસી વાળીની પોતાની ઓફિસ છોડી અને એકના એક જોડ કપડામાં 3 દિવસ બગદાણા રહેવાનું, બ્રશ નહીં કરવાનું, જાગીને સીધી કોળી સમાજની ચિંતા કરવાની, એવું જ એમને કામ કર્યું છે. હરેશભાઈ મેયરને વિનંતી કરી છે કાર્યક્રમ છેલ્લા 25 દિવસથી જે ઘડીને આપણે રાહ જોઈને બેઠા હતા એ આતુરતાનો આજે અંત આવ્યો. પણ જયરાજ આહિરની આજ રોજ જે ધરપકડ કરવામાં આવી છે તો ખરેખર હજી આપણને ન્યાય મળ્યો નથી. ન્યાય માટે આપણે ઘણી બધી લાંબી લડત લડવાની છે. કારણ કે આ જે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના ઘટી છે એની અંદર મુખ્ય રોલ ભજવનારા બહોડા ગામનો સરપંચ રાજુ ભમ્મર, પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને રીમાબા ઝાલા આ બધાએ આખું ગુજરાત જાણે છે. ટીવી ચેનલમાં પણ આવે છે. ક્યાંક ને ક્યાંક આ લોકોએ રોલ ભજવો છે. તો આવનારા દિવસોમાં આવા લોકો જે આરોપીને છાવરતા હોય એવા લોકોને પણ આની અંદર ઇન્વોલ્વ થાય એના માટે આવનારા દિવસોમાં આપણે બહુ લાંબી એવી લડત લડવાની છે. તો અહીંયા બેઠેલા તમામ સમાજના ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે, તારીખ 1/2/2026ના રોજ અક્ષરપાર્ક ખાતે જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ ન્યાય સભામાં પોતે એક વ્યક્તિ 10 લોકોને લઈ આવી અને સમાજને ન્યાય મળે અને આવનારા દિવસોમાં ગુજરાત અને બધાને આપણે બતાવી દેવાનું છે કોળી સમાજની તાકાત. અને ખાસ બધાને એક મારી એ વાતનું ધ્યાન દોરવાનું છે કે આને જયરાજ આહિરને ખાસ કરીને તો છાવરવામાં અહીંનો સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણી પણ આમાં ઇન્વોલ્વ હોય એવી સોશિયલ મીડિયામાં અને ટીવી ચેનલમાં પણ આવી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક મને તમને બધાને દેખાય છે કે જીતુ વાઘાણીએ પણ આમાં બહુ લાંબો એવી ભૂમિકા ભજવી છે. ક્યાંક ને ક્યાંક આખા આ પશ્ચિમ વિધાનસભામાં 90,000 વધુથી મતોથી આપણા કોળી સમાજના વધુ મતો છે એ જ મતોથી ચૂંટાય અને છેલ્લા વર્ષોથી ગુજરાત સરકારમાં પ્રતિનિધિ કરતો અને કેબિનેટ મંત્રી બની બેઠેલો જીતુ વાઘાણીને પણ આવનારા દિવસોમાં આપણે એમણે આપણી કોળી સમાજની શું તાકાત છે એ આપણે બતાવી દેવા. દિવસોમાં જ્યારે ઇલેક્શન આવે બરાબર ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આવા લોકો આપણા મતોથી ચૂંટાય અને આપણા સમાજ ઉપર અન્યાય કરે, અત્યાચાર કરે અને કરાવડાવે અને આવા ગુનેગારોને છાવરવાનું કામ કરતા હોય તો સામે કોઈ પણ મોટી તોપ હોય તો પણ આપણે લડી લેવાની તૈયારી રાખવી પડશે. તો આવનારી તારીખ 1-2ના રોજ અક્ષરપાર્ક ખાતે જે જાહેર સભા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહે એવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. જય કોળી.